નમસ્કાર. મારા કાંઠા વિભાગ પૂરગ્રસ્ત ગામોના માતા બહેનો, વડીલો, યુવાનો, મિત્રો, આપ સૌનો હું અહીં મા તુલજા ભવાની મંદિર આગળ મા તુલજા માના આશીર્વાદ સહ ખૂબ ખૂબ હાર્દિક શાબ્દિક સ્વાગત કરું છું. માતા બહેનો, ભાઈઓ, વડીલો, 2022ના પૂર આવ્યા પછી અમે રિક્ષા દ્વારા જાહેર આમંત્રણ આપી છાપર પ્રાથમિક શાળામાં એક જાહેર મીટિંગનું આયોજન કરેલું હતું. ત્યારે દરેક ગામના સરપંચો, છાપર ગામના સરપંચ શ્રી રવિભાઈ, કલમથા ગામના સરપંચ શ્રી આશીષભાઈ, મોરલી ગામના સરપંચ શ્રી ચેતનભાઈ, ભભા ગામના સરપંચ શ્રી જાગૃતિ, શરીફગઢના સરપંચ શ્રી તેમજ દરેક આગેવાનો હાજર રહ્યા હતા. અને આજે પણ આ તમામ સરપંચો હાજર છે તેમજ તમામ આગેવાનો હાજર છે, તેમનો પણ હું હાર્દિક સ્વાગત કરું છું. હવે 2022ની વાત છે ત્યારે સ્કૂલમાં મીટિંગ થઈ, આવેદનપત્ર તૈયાર કર્યું, કલેક્ટરશ્રીને એકવાર આવેદનપત્ર આપ્યું, બીજી વાર આવેદનપત્ર આપ્યું અને ત્યારબાદ કલેક્ટરશ્રી અહીં જ પધારેલા અને થોડી ઘણી કાર્યવાહી થઈ હતી, પરંતુ કડક કાર્યવાહી ના થઈ હતી અને જેનું કારણ આજે આપણે ભોગવી રહ્યા છીએ. હવે જ્યારે 2026ની આ મહાવિનાશક પૂર આવ્યું ત્યારે આપણને કોનો ડર છે ભાઈ? એક માં પોતાના દીકરા, પોતાનું ફેમિલી લઈને જ્યારે પટરા પણ ચડ્યું હોય ત્યારે એને 24 કલાક સુધી શું વિચાર આવ્યો હશે? એક કાકી, એ બુજુર્ગ વડીલને લઈને પોતાના ખોળામાં જેમ જેમ પાણી વધે છે તેમ તેમ એનો જીવ બચાવવા માટે ઉપર ચડે છે અને છેવટે એક વડીલનું મૃત્યુ થાય છે, તો એ મા પર શું અસર થઈ હશે? એક દીકરો, એક યુવાન 19 કલાક સુધી એક ઝાડ પર બેસીને જીવનની મોતની વચ્ચે લડતો રહ્યો છે, ત્યારે એના માટે એક એક ક્ષણ કાઢવી કેટલી મુશ્કેલ હશે? એક ફેમિલી, એક કાકા કાકી પોતાના ગળા સુધી પાણી આવી જાય ત્યાં સુધી જો રેલની સામે, જીવનની સામે જજુમી રહી હોય ત્યારે એના જીવનમાં એના એક એક ક્ષણ માટે કયા કયા વિચારો આવ્યા હશે? હવે શું ડર છે આપણને? એ ડરને કાઢો, એકજૂટ થાઓ, સંગઠિત થાઓ, આપની આવનારી પેઢી માટે, આપણા આવનારા ફ્યુચર માટે, આપણા બાળકો, માતા બહેનો, વડીલોના જીવનના રક્ષણ માટે સંગઠિત બની અને આગળની કાર્યવાહી શું કરવાની છે એ અમે તમારા મુખેથી અહીં સાંભળીશું. એમાંથી એક ચારણી માફક ચારીને એને સરકાર સમક્ષ રજૂ કરીશું, ટેન્ડર સામે રજૂ કરીશું. અસ્તુ. ભારત માતા કી જય.